રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમન સમયે એક મોટી દુર્ઘટના ટળી છે। દીવના પ્રવાસે આવ્યા ત્યારે રાજકોટ પહોંચ્યા હતા ત્યારે આ દુર્ઘટના ટળી ગઈ। રાષ્ટ્રપતિના વિમાન આગમન બાદ રનવે પટ્ટી પર આગ લાગી હતી। રાષ્ટ્રપતિના વિમાન આગમન બાદ તરત જ રનવે પટ્ટી પર આગ લાગી હતી। રનવેની આસપાસના ઘાસમાં આગ લાગતા નાસભાગ મચી। તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી। આગ પ્લેનને કારણે નહીં પરંતુ પક્ષી ઉડવાના ફટાકડાને કારણે લાગી હોવાની વાત સામે આવી છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા પરાક્રમસિંહ પાસે। પરાક્રમ, શું આગને લઈને અપડેટ મળી રહ્યું છે? જી, રાજકોટ એરપોર્ટ ખાતે જ્યારે પણ વિમાન આવતું હોય છે ત્યારે પક્ષીઓને ઉડાડવા માટે ફટાકડા ફોડવામાં આવતા હોય છે, જેના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। પરંતુ આ મામલે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે। પરંતુ રાષ્ટ્રપતિના આગમન જે પહેલા આગ લાગવાની જે ઘટના બની હતી અને જે થોડા મિનિટો પહેલા જ આ સમગ્ર ઘટના બની હતી, તાત્કાલિક કહી શકાય કે જે રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ અને સાથે સાથે એરપોર્ટ ઓથોરિટીનું ફાયર બ્રિગેડ પહોંચી ગયું હતું અને કોઈ જાનહાની થઈ ન હતી। પરંતુ આ જે દુર્ઘટના બની છે તેને લઈ અને જે આજુબાજુમાં ઘાસ આવેલું છે તે ઘાસ પણ દૂર કરવાની જરૂરિયાત છે। એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે। સામાન્ય રીતે પક્ષીઓને ઉડાડવા માટે ફટાકડા ફોડવામાં આવતા હોય છે ને જેના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। જી, આભાર પરાક્રમ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો આગ લાગવાનું કારણ પણ જાણવા મળ્યું છે અને તેને લઈને કવાયત પણ તેજ કરાઈ હતી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।